તો વાલા ખેડૂત પુત્રો, તમારી અને મારી મગફળી જે માવઠાના વરસાદના કારણે પલળી ગયેલી છે, એની 125 મણ આપણે મગફળી જે 9 નવેમ્બરથી વેચવા જવાના છીએ, તો શું પલળેલી મગફળી આ સરકાર આપણી પાસેથી ખરીદશે કે નહીં ખરીદે, એની માહિતી આજે આપવાની છે. કેમ કે ઘણા બધા ખેડૂતો એ મુદ્દો ઉઠાવી રહ્યા છે અને મુદ્દો બિલકુલ સાચો છે કે ભાઈ મગફળી 125 મણ તો એને જાહેરાત કરી દીધી, 200 મણમાંથી 125 મણ કરી દીધી, પણ શું આપણી મગફળીમાં પાસ થઈ જશે કે નહીં થાય, મેન એ જોવાનું છે. એની વિશેની વાત કરવાની છે. એ પહેલા હું સાગર ખેડૂત પુત્ર આપને એક માહિતી આપવા જઈ રહ્યો છું કે 10 તારીખના રોજ સોમવારે સવારે 9 કલાકે જૂનાગઢની અંદર ખેડૂતનું મોટું આંદોલન થવા જઈ રહ્યું છે. એમાં તમામ ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. આ આંદોલન કોઈ પણ રાજકીય આંદોલન નથી, બિન રાજકીય આંદોલન છે. તો 10 તારીખ સોમવાર અને સવારે 9 કલાકે ખેડૂત આંદોલન કે જે આપણા હકની લડાઈ માંગવા માટે, અને એમાં મેઇન મુદ્દો છે કે દેવા માફીનો મુદ્દો, આ મુદ્દા વિશેનું આ આંદોલન થવા જઈ રહ્યું છે. એમાં આપણે સૌ કોઈ જઈએ. તો વાત એ કરવાની છે કે ભાઈ 200 મણમાંથી 125 મણ એને જાહેર કરી દીધું, અને એમાંય સરકારને પૂછવામાં આવ્યું તો એણે એવું કીધું, કૃષિ મંત્રી એણે કે ભાઈ ગયા વર્ષે 3 લાખ ફોર્મ ભરેલા હતા અને આ વર્ષે 9 લાખ ફોર્મ ભરાણા, એટલા માટે થોડુંક ઓછું અમે ખરીદી કરશું, એટલે કે 125 મણની અમે ખરીદી કરશું. પણ આ તો ખેડૂતનો વર્ગ છે, કદાચ ગમે એટલા લાખોમાં ફોર્મ ભરાય, પણ તમારે સમન્વયે સારા એવા મણિકામાં ખરીદી કરવી જોઈએ. પણ એ 125 મણ સુધી નીકળી, કાંઈ વાંધો નહીં, ભલે 125 મણનું કર્યું, એના હજી મુદ્દા ચાલુ જ છે. પણ મેઇન ખેડૂતો અત્યારે એ કહી રહ્યા છે કે ભાઈ અમારી જે મગફળી વરસાદના કારણે પલળી ગઈ હતી, એમાંથી અડધી તો પલળી ગઈ છે ને વહી ગઈ છે, ઉગી ગઈ છે, નુકસાન થઈ ગયું છે. પણ જે મગફળી વધેલી છે અને એને અમે જો માર્કેટ યાર્ડમાં વેચવા જઈશું તો અમને શું એ મગફળી પાસ કરી દેશે? કેમ કે જ્યારે આપણે મગફળી માર્કેટમાં વેચવા જતા હોઈએ ત્યારે એના અધિકારીઓ દ્વારા સેમ્પલ લેવામાં આવતા હોય છે, એ સેમ્પલને ચેક કરતા હોય છે. જો એમાં ભેજનું પ્રમાણ વધારે આવે તો આપણી મગફળી નકારે છે. કોથળાની અંદર 31-32 કિલોની જે ભરતી થવી જોઈએ એ ભરતી જો વધારે ન થાય અને કોથળાની બારી મગફળી નીકળે તો પણ આપણી મગફળી ફેલ કરતા હોય છે, અને ફરી પાછો એ ઢગલો આપણે ઘેરે લઈ જવો પડતો હોય છે. તો આપણને અત્યારે એ થઈ રહ્યું છે, કેમ કે બધી મગફળી પલળી ગયેલી છે, તો એમાં ભેજનું પ્રમાણ આવશ્યક છે કે વધારે પણ આવી શકે. તો શું આપણી મગફળી પાસ થશે કે નહીં થાય, એક આ જોવાનું છે. એટલે આપણે સરકારશ્રીને આજીજી એ પણ કરીએ કે ભાઈ તમે 200 મણમાંથી અમારી પાસે 125 મણની મગફળી લીધી છે, તો તમે આ ભેજનું પ્રમાણ અમારી પાસેથી જે ચેક કરવાના છો, જે ભરતી ચેક કરવાના છો, એમાં પણ અમને રાહત આપો. કેમ કે બધાની મગફળી પલળી ગયેલી છે. અમે ત્યાં મહેનતથી વેચવા જઈશું, ટ્રેક્ટરના ભાડા કરીને, વાહનના ભાડા કરીને ત્યાં વેચવા જઈશું, લાઇનમાં ઊભા રહેવું, છતાં પણ અમારી મગફળીનું સેમ્પલ લેશે અને ફેલ થશે તો એનું જવાબદાર કોણ? કેમ કે મગફળી પલળી ગઈ છે એટલે સામાન્ય રીતે ભેજનું પ્રમાણ વધારે આવી શકે. તો આ એક મુદ્દા ઉપર આપણે ખેડૂતો જોવાનું રહેશે. એની કેવી રીતના માહિતી આગળ આવે છે એ આપણે જોવાનું રહેશે. એટલે જેમ બને એમાં ખેડૂત મિત્રોને વધારે શેર કરજો, કેમ કે 9 તારીખથી મેસેજ આવવાનું ચાલુ થઈ જશે, અને જે ખેડૂતોએ વહેલા ફોર્મની પ્રક્રિયા કરેલી છે એને વારો પણ વહેલો આવી જશે. તો આ રીતનું એક ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બીજું એ કે હજી સુધીમાં આપણને કોઈ પણ રીતે સહાય જાહેર કરવાનું લાગી નથી રહ્યું. બે દિવસ કહી રહ્યા છે, અલગ અલગ મિટિંગો પણ થઈ રહી છે, પણ આપણી ઉપર જલ્દીથી નિર્ણય લેવામાં આવે એવું કંઈ લાગી નથી રહ્યું. એ પ્રમાણે આ સરકારનું કામ છે, આપણે જોઈ રહ્યા છીએ. પણ એ સતત ચાલુ રહેવાનું છે, પણ આપણે ભૂલી જવાનું નથી, કેમ કે આપણે એકવાર ભૂલી જશું તો આ હંમેશને માટે રહેશે. બીજી વાત એ કે આપણે એલાન કરેલું હતું કે માર્કેટ યાર્ડ કેવી રીતના બંધ કરવું, એની વિશેનો આપણે આગળ વિડીયો વાતચીત કરીશું. તો સૌ સાથે મળીને જો 1 મહિનો ખેડૂત મિત્રો માર્કેટ યાર્ડ બંધ કરે તો પણ ખૂબ સારું એવું આપણને વળતર મળી શકે તેમ છે. એની તારીખ અને એ બધું આપણે આગળના વિડીયોમાં શેર કરીશું. જેમ બને એમાં વિડીયોને શેર કરો, જેથી કરીને દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચે. જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન, કેમ કે ખેડૂત છે ને તો જ જગત છે. અમારું મિશન 10 લાખ સ્માર્ટ ખેડૂત બનાવવાનું. જય જવાન જય કિસાન.